આજે આપણે બનાવશું લાપસી। एक वाटकी घઉંનો લોટ જાડો, અડધી વાટકી રવો અને પોણો વાટકી ગોળ અને અડધી વાટકી પાણી। સૌ પ્રથમ ઘઉંનો લોટ લેવાનો, પછી એમાં રવો નાખી દેવાનો, પછી તેલનું મોણ દેવાનું। હવે આપણે તપેલીમાં પાણી નાખીશું, પછી એમાં ગોળ નાખી દેવાનો, પછી એ ઉકળે અને એનો ગોળ બધો ઓલો થઈ જાય પછી લોટ નાખવાનો। શું હવે આપણે આમાં વાટકી પાણી નાખ્યું હતું, એમાં અડધી વાટકી પાણી રહે એટલે આપણે પછી એમાં લોટ અને થોડું ઘી નાખીને થોડી વાર છીજવા દેવાનું, પછી આપણે એને હલાવવાની। જરાક સીધી કરી નાખવાની છે। હવે આપણે આમાં લોટ નાખી દઈશું। હવે ધીમો ગેસ કરીને એને છીજવા દઈશું જરા, પછી એને હલાવવાની। હવે આપણી લાપસી તૈયાર થઈ ગઈ। હવે બાઉલમાં કાઢી લઈશું, પછી ઘી એમાં મિક્સ કરતું અને પછી ઉપર બોરું ખાંડ ભભરાવી દેવાની, એટલે આપણી લાપસી તૈયાર। પાણી હવે ઉપર આપણે ઘી નાખશું, ચમચો ને બધા। હવે આપણે એને થોડી હલાવીને મિક્સ કરી નાખશું। હવે એની પર આપણે ખાંડનું ડેકોરેશન કરી નાખશું। તૈયાર છે આપણી ગુજરાતની ઘઉંની લાપસી। હવે તમે બધા ઘરે બનાવજો અને કેવી લાગી તે મને જણાવજો।